નેત્રંગ તાલુકાના કાબલિયા ગામના પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ વસાવાની દીકરી કૃતિક્ષા વસાવા જે ઉંમર વર્ષ 12 કે જે કન્યા વિદ્યાલય હસ્તાન બારડોલી ખાતે ધોરણ 7માં અભ્યાસ કરી રહી છે ત્યારે તાજેતરમાં જ કૃતિક્ષા જે વસાવાએ જે 26 થી 29 ડિસેમ્બર દરમિયાન રાઉરકેલા ઓડિશા ખાતે રમાયેલ 19મી નેશનલ આઈટીએફ ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું। કૃષિતા જે છે એને 30 થી 34 કિલોગ્રામની કેટેગરીમાં પોતાની ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે। આ સ્પર્ધામાં 16 રાજ્યોના 350 જેટલા પ્રતિસ્પર્ધીઓ ભાગ લીધો છે, જ્યાં સ્વાતિ ઠક્કર કૃતિક્ષાના રમતના કોચ તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે અને એક જે આદિવાસી દીકરી જે ટ્રાઇબલ વિસ્તારની લઈને નેશનલ ચેમ્પિયનશિપ સુધીની સફર દીકરીઓને પ્રેરણા પૂરી પાડી માઇલસ્ટોન બનશે। કૃતિક્ષા વસાવાએ 19મી નેશનલ આઈટીએફ ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પોતાના પરિવાર, તાલુકો, જિલ્લો અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારેલ છે। આઈટીએફ એ ઇન્ટરનેશનલ ટેકવોન્ડો ફેડરેશન જે એક ટ્રેડિશનલ માર્શલ આર્ટ છે। 212 જેટલા દેશોમાં આ માર્શલ આર્ટ પ્રસિદ્ધ છે। આ એક કોરિયન માર્શલ આર્ટ છે। ટેકવોન્ડો માર્શલ આર્ટની 22 માર્ચ 1960માં આઈટીએફમાં શરૂઆત કરવામાં આવી હતી, તેમ કોચ સ્વાતિબેન ઠક્કરે જણાવ્યું હતું। જે કન્યા વિદ્યાલય સ્થાન બારડોલી ખાતે 7મા ધોરણમાં અભ્યાસ કરે છે, જે તારીખ 27/12/2023ના રોજ ઓડિશા રાજ્યના રાઉરકેલા મુકામે યોજાયેલ ટેકવોન્ડો નેશનલ ચેમ્પિયનશિપ કરાતીમાં ભાગ લીધો હતો અને આ ગેમમાં એણે ગોલ્ડ મેડલ જીતી અમારા સમાજનું ગૌરવ વધારે છે અને સમાજ વતી આખા અમારે નેત્રંગ ગામ કામલિયા, નેત્રંગ તાલુકો અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારે છે। ધોરણ 7માં અભ્યાસ કર્યો। મારી ગેમ આઈટીએફ છે। આઈટીએફ એટલે કરાટે। હું ઓડિશા નેશનલ કેમ્પ રમવા ગઈ હતી રાઉરકેલા સ્કૂલમાં। મેં આઈટીએફમાં ભાગ લીધો હતો